બાજુ ભાઈ તમારી વાત સાચી, આપ થાકીને આવતા હો, પરંતુ આપે જે પીધો છે તેમાં લઠ્ઠાકાંડ થયો છે. આણંદમાં કોની પાસેથી લીધો? કોનો વાંક? તમે કોનો વાંક માનો છો? પણ આપ કયો કોનો વાંક? તમે કોનો વાંક સમજો છો? આપ કયો. સરકારનો વાંક. ગુજરાતના ભાવનગરમાંથી લઠ્ઠાકાંડ સામે આવ્યો. આ લઠ્ઠાકાંડમાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને એ બાદ અત્યારે હાલ વધુ એક એવા વ્યક્તિ છે કે જેમને આ દારૂ પીધો હતો અને એ બાદ તેઓ હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યારે મીડિયાના લોકોએ આ વ્યક્તિને સવાલ પૂછ્યો કે આ દારૂ ક્યાંથી લાવ્યા હતા, કોના દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો અને આની પાછળ તમે કોને દોષિત માનો છો, તો આ વ્યક્તિ દ્વારા નામ આપવામાં આવ્યું છે સરકારનું. આખો આ મામલો શું છે તેની વાત વિગતે કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે દારૂબંધી છે, પણ આ જ દારૂબંધીની પોલ આપણે જો કે છેલ્લા ઘણા સમયથી ખુલી રહી છે. ક્યાંક દારૂ કરતી જે લોકો હોય છે એ લોકોની મહેફિલો પકડાઈ રહી છે, તો બીજી બાજુ ગુજરાતમાંથી નકલી દારૂને કારણે લઠ્ઠાકાંડ સામે આવી રહ્યા છે. ત્યારે હવે ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિની તબિયત લથડતા સરકારી હોસ્પિટલ સારવાર માટે પહોંચ્યો હતો. નિલેશભાઈ નૈયા નામના વ્યક્તિએ ક્યારે 4 દિવસ પહેલા સાણંદમાં તેમના મિત્ર સાથે 300 રૂપિયાની બોટલ લઈને દારૂ પીધો હતો એવી વાત કરવામાં આવી છે અને આજે તબિયત લથડતા 108 મારફતે સરકારી હોસ્પિટલ પહોંચ્યો હતો. આ વ્યક્તિ ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ એક દર્દી હોસ્પિટલમાં દાખલ થયો છે. ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે વધુ એક દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. નિલેશ નૈયા નામના શખ્સ છે એમને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં એવી માહિતી મળતી છે કે જે રીતે નિલેશ નૈયાએ ભાવનગરથી સાણંદ જઈને દારૂ પીધો હતો અને ભાવનગરથી માત્ર 300 માં દારૂ ખરીદ્યો હોવાનો પણ દાવો કર્યો છે. બગદાણા પોલીસ દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને વધુ એક દર્દી દાખલ થતા નકલી દારૂકાંડમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા છે એમાં પણ વધારો થઈ રહ્યો છે. પણ જ્યારે એ હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારે મીડિયાના લોકો છે એ લોકો પણ ત્યાં હાજર હતા. તેમના દ્વારા આ સમગ્ર મામલે સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમે દારૂ ક્યાંથી લાવ્યા હતા, કયા બુટલેગર પાસેથી દારૂ લીધો હતો, કોણ છે આની પાછળ મુખ્ય સૂત્રધાર અને તમે આખા મામલે કોને દોષિત માનો છો. તો એમના દ્વારા ક્યાંક સીધી જ વાત સરકારને લઈને પણ કરવામાં આવી હતી. સૌથી પહેલા તો જે રીતે એમના વ્યક્તિને જે હોસ્પિટલ પહોંચ્યા હતા એ દ્રશ્યો ઉપર નજર કરીને એ બાદ એમને શું કહ્યું તે પણ સાંભળીએ. આ બાજુ ભાઈ આ બાજુ ભાઈ તમારી વાત સાચી, આપ થાકીને આવતા હો, પરંતુ આપે જે પીધો છે તેમાં લઠ્ઠાકાંડ થયો છે. આણંદમાં કોની પાસેથી લીધો? કોનો વાંક? તમે કોનો વાંક માનો છો? પણ આપ કયો કોનો વાંક? તમે કોનો વાંક સમજો છો? આપ કયો. સરકારનો વાંક. કેટલા ટાઈમથી કોણ બુટલેગર કોણ છે સાણંદમાં? કોણ વેચે છે? બુટલેગરની વાત મને ખબર નથી, બાકી સરકાર છે બરાબર, મોદી સાહેબ છે. હા, કોણે કર્યું છે? મોદી સાહેબ. આ દારૂ એમાં એનું થોડું નામ હોય નથી. આપણે દારૂ ન પીવો જોઈએ, આપણા હેલ્થમાં છે. હેલ્થની વાત જ નથી. તો આટલા મજૂરો કામ કરીને શું કરે? અચ્છા, મજૂરી પોલીસવાળાનો વાત જ નથી. સુધીમાં મોત થઈ ચૂક્યા છે અને 39 જેટલા લોકો સારવારમાં છે. શું કહેશો? પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે, તમે સામે ચાલીને ભાવનગરની હોસ્પિટલમાં દાખલ થઈ જાઓ, તમારો જીવ છે તે બચી શકશે. ભાઈ દવા લઈ લો. તમારો જીવ જોખમમાં, તમારે સારવાર લેવી જોઈએ. શા માટે તમે ભાગો છો? દાખલ થઈ જાઓ, અન્ય લોકોના પણ જીવ બચી શકે. તમારે સાચી માહિતી ડોક્ટરને આપવી જોઈએ. ખરાબ દારૂ છે મજૂર માટે બી યોગ્ય નથી ને. હા, આવું ખરાબ દારૂ કેમ, આવું ઝેરીલો દારૂ કેમ પીવડાવે છે લોકો? ગિફ્ટ સાંભળો, કોણ બનાવે છે? સરકાર પરમિશન આપે શું લેવો પણ દારૂની? દારૂ પરમિશન ક્યાં છે તે ગુજરાત ઓલ ઇન્ડિયામાં છે. દારૂ બંધી છે આ તો ગુજરાતમાં. ક્યાં દારૂ બંધી? ઓલ ઇન્ડિયામાં છે સાહેબ. ઓલ ઇન્ડિયામાં નહીં, આ ગુજરાત છે. ગુજરાતમાં બંધી છે. ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરી આપી છે. તમે કહો છો અમારે મજૂરને જરૂર પડે તો મજૂર માટે આપી. અહીંયા શું લેવલ લઠ્ઠાકાંડ થાય? તો તમે તમારી માંગ છે કે સામાન્ય માણસો માટે પણ મંજૂરી આપવી જોઈએ. કોની માટે? મજૂરો માટે સ્પેશિયલ આપવી જોઈએ. અમારી પાસેથી ડબલ ભાવ લે છે. આપનું નામ તમારું નામ ખાલી કહી દો. નિલેશ. આખું નામ. નિલેશ. આખું નામ.
સોરી અને કયું ગામના રહેવાસી છો અહીંયા તો સાણંદ શું કામ ગયા હતા પીવા માટે મારા કામ હતું એટલે. ક્યારે કઈ તારીખે ગયા હતા રવિવારે. ઓકે અને કેટલા મિત્રોએ પીધું દારૂ પીધો સાહેબ હું વાત તો કહું છું શું રોયલ સ્ટેક દારૂ પીધો છે સાચું કહી દો તો તમારી સારવાર થાય તમને પોલીસ તમને કઈ નહીં કરે તમારી સારવાર થાય તમારો જીવ બચી શકે શું નામ છે તમારું નામ શું છે અને શું અત્યારે તકલીફ થાય છે તમે હોસ્પિટલ સાણંદમાં ક્યાં દારૂ પીધો તો પહેલા ડોક્ટર એવું કહે છે તમે એવું હિસ્ટ્રીમાં લખાયું છે સાણંદમાં દારૂ પીધો છે ક્યાં પીધો લોકોના બીજાના જીવ બચી શકે આગારી બાપુ આગારી अरे मां मुंह पण कहां दारू पी के आया था અરે નથી સીધો મારા બાપ साणंद में पीधो तो જ્ઞાન આપશે નહીં નથી હું ટોયલેટ જાઉં છું એક બાદ એક દર્દીઓની સંખ્યા આખા લઠ્ઠાકાંડની અંદર વધતી જઈ રહી છે બીજી બાજુ મૃત્યુઆંક પણ ક્યાંક હજી વધી શકે જેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને સવાલ સીધો જ અત્યારે હાલ ગુજરાત પોલીસની સામે ઊભો થઈ રહ્યો છે કે જે રીતે બહારના રાજ્યોમાંથી દારૂ આવે છે ગુજરાતમાં વેચાય છે અને ગુજરાતમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા દારૂબંધી છે તો પછી આની પાછળ જવાબદાર કોણ છે તંત્ર દ્વારા દર વખતે એવી વાતો કરવામાં આવે છે કે અમે લોકો કાર્યવાહી કરીશું જરૂર પડશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે પણ જ્યારે પણ આ બનાવો પૂરા થઈ જાય છે એ પછી કોઈને કશી જ ઘટના યાદ રહેતી નથી અને પરિસ્થિતિ ફરી એક વખત એની જ ઉદ્ભવી રહી છે આની પહેલા પણ ઘણા બધા એવા લઠ્ઠાકાંડ સામે આવેલા છે અને ભાવનગરમાંથી વધુ એક આ લઠ્ઠાકાંડ સામે આવ્યો છે પણ હવે આશા રાખી કે આ વખતે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર